આજનો અધ્યાય, બીજો અધ્યાય ખૂબ અઘરો અધ્યાય છે. આપણા કહેવાય ને ભગવદ્ ગીતાની અંદર સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર, અને આ અધ્યાય ગીતાનો સાર છે. એટલે આખી ભગવદ્ ગીતાનું જ્ઞાન એની અંદર આપેલું છે. ભગવાને બધું જ જ્ઞાન એક સાથે આપી દીધું છે. એટલે થોડું સમજવું અઘરું છે. તો એટેન્ટિવલી ક્લાસ કરશો તો ચોક્કસથી આપણને સમજાઈ જશે. અને પહેલા તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનના ચરણમાં, કે જેથી કરીને આપણને આ અધ્યાય સરસ રીતે સમજાઈ જાય. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. એક મંત્ર બોલી લઈએ માતાજી આપણે. હા પ્રભુજી, હા. યસ પ્રભુજી, યસ. એક વખત આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલી લેશું. માતાજી જય શ્રી માતાજીના જેને કહેવાય કે માતા ગોલોકધામ ગયા છે, તો એમના માટે આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપણે ભગવાનના શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, અને આપણે પેલા મંગલાચરણથી શરૂઆત કરીશું. મંગલાચરણ સમજાય કે ન સમજાય, બરાબર, જોઈને વાંચવાનો પ્રયત્ન કરીશું કે આપણને મંગલાચરણ આપણે લઈ શકીએ. બરાબર, જોઈને આપ સૌ આપની જગ્યાએ અન્ય મ્યુટ ના થતા મ્યુટ થઈને આપ બધા બોલી શકો છો સાથે સાથે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગરજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण दीप्ति माताजी हरे कृष्ण. ભવાની માતાજી હરે કૃષ્ણ. મીરા માતાજી, પાયલબા માતાજી હરે કૃષ્ણ. જ્યોતિ માતાજી, રશ્મિ માતાજી, જયશંકર બધા જોડાયા છે. આશા માતાજી, નરેન્દ્ર પ્રભુજી હરે કૃષ્ણ. ખૂબ 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 સ્વાગત છે આપ સૌનું. તો થોડું આપણે ગઈકાલે જે ભણી ગયા, તો થોડું જે બી યાદ હોય કે આપણે ગઈકાલે પહેલા અધ્યાયમાં શું ભણી ગયા, હેન્ડ રેઝ કરશો આપ સૌ. ગઈકાલે પહેલા અધ્યાયમાં આપણે શું ભણ્યા? થવા જોઈએ હેન્ડ રેઝ, બધાને આવડે જ છે. બહુ કાલ તો બહુ સહેલો અધ્યાય હતો. ફટાફટ ફટાફટ હેન્ડ રેઝ કરવા માંડો આપણે. યસ મનસુખભાઈ હરે કૃષ્ણ. આપ અનમ્યુટ કરો માતા પ્રભુજી. માઇક છે ને, માઇક ત્યાં. હા જી 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 પ્રભુજી. અર્જુન ના વિષાદ થાય છે કે આ બધા આપણા અંગત સગા સંબંધી છે, અને એની સામે યુદ્ધ કેવી રીતે કરીશ, લડીશ તો કોની સામે લડીશ? જી બહુ સરસ. હરે કૃષ્ણ. યસ પ્રિયા માતાજી હરે કૃષ્ણ. અર્જુન પોતાના સગા સંબંધીઓને યુદ્ધમાં જોઈને ગભરાઈ જાય છે, કંપી જાય છે કે આ લોકો સામે કઈ રીતે યુદ્ધ કરવું. જી બહુ સરસ. યસ મમતાબા ઝાલા માતાજી હરે કૃષ્ણ. આપ અનમ્યુટ કરો. યસ
તમે મ્યુટ છો માતાજી. હા હાલો. હા બોલો. હા હા, જે આપણા પોતાના સગા સંબંધી પોતાના મારા છે એવું લાગેલું, અને એમાં જો અર્જુનને શસ્ત્ર ઉપાડવાનો આવે છે ત્યારે એને એમ થાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે આ તારા છે એ તારા, સાચી વાત છે, પણ આ તારે ધર્મ યુદ્ધ કરવાનું છે. આપણે જી કાલે ઈ અધ્યાયમાં આપણે ઈ સમજ્યા. જી. અચ્છા, થોડો સાર લેવો હોય તો હરે કૃષ્ણ નિરાલી માતાજી. હરે કૃષ્ણ માતાજી. અધ્યાય 2 માં અર્જુનના યુદ્ધ ન કરવાના કારણો, યસ શંખનાદ, યસ અને કે હું કેવી રીતે યુદ્ધ કરી શકું સામેની સ્થળમાં. બધે મારા ગુરુજનો છે, બધે જી મારા ભાઈઓ છે, કાકા ગુરુઓ છે, બધે. જી ને બરાબર, એ આવી ગયો. નવું બોલો, ચલો. યસ વજ્રાણી વિનીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પહેલા અધ્યાયમાં દુર્યોધન, અર્જુન અને ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ દર્શાવવામાં આવી છે. હરે કૃષ્ણ. યસ યસ, બહુ સરસ. યસ નરેન્દ્ર પ્રભુજી એડ કરો. હરે કૃષ્ણ. પેલો અધ્યાય આપણને શીખવાડે છે કે મહાભારત થયું જ કેમ એમ. પેલા અધ્યાયની અંદર, ખાસ પેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર એવું કે છે મામકા, એટલે તે એ હું અને તું ની શરૂઆત થઈ ગઈ. અને એમાં અર્જુનને જયારે ભગવાન યુદ્ધની વચ્ચે લઈ જાય છે ત્યારે અર્જુન હતાશ થઈને બેસી જાય છે, એટલે અર્જુનનો વિષાદ થાય છે ત્યાં. અને ત્રણની મનોસ્થિતિ એકદમ બતાવી છે એમાં. અને એના યુદ્ધ કરવાના જે 5 કારણો છે એ અર્જુન અહીંયા આ પેલા રજૂ અધ્યાયમાં કર્યા. કયા છે. હરે કૃષ્ણ. થેન્ક યુ, બહુ સરસ. યસ શોભનાબા માતાજી. હરે કૃષ્ણ. યસ અનમ્યુટ કરો. પેલા અધ્યાયમાં આપણે કાલે શું શીખ્યા? કાલે આપણે જયારે ધૃતરાષ્ટ્ર ઓલા અર્જુન એને કે છે કે સોયના અણી જેટલી પણ હું નહીં આપું જમીન, તેના માટેનો કાલે સંવાદ ચાલેલો હતો. યસ હરી બોલ. બહુ સરસ. એકદમ આપણે આજનો અધ્યાય છે એ કાલના અધ્યાય સાથે કનેક્ટેડ છે. કઈ રીતે? કે કાલે અર્જુનજીએ જે 5 પ્રશ્ન પૂછ્યા છે, આજે આપણે એના જવાબ. મેં તમને કીધું હતું ગઈકાલે કે પ્રશ્ન છે એટલે પ્રશ્નનો જે અધ્યાય છે સમજવો બહુ સહેલો છે, પણ પ્રશ્નના જયારે જવાબ આવે ત્યારે સમજવા આગ્રહ થઈ પડે છે. તો ગઈકાલે એ 3 વ્યક્તિ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને આપણે સમજ્યા કે અર્જુન, એ ત્રણેયની મનસ્થિતિ કેવી, એ લોકોની મનની સ્થિતિ કેવી હતી એ આપણે જાણ્યા. પછી ખાસ તો આપણે જે યુદ્ધ જે થવાનું છે એ કેવી રીતે એ લોકો જીતવાના છે એ આપણે ભૂલી ગયા. આપણે 9 કારણો જોયા હતા કે કેવી રીતે જે આ યુદ્ધ થવાનું છે એ યુદ્ધ છે પાંડવો જ જીતશે. એના આપણે 9 કારણો ગઈકાલે જોયા. પછી ભગવાને આપણને સમજાવ્યું કે કોને આપણે કોની ઉપર આપણે હાથ ઉઠાવી શકીએ અથવા તો કોને આપણે મારી શકીએ. 6 પ્રકારના આતતાઓ આપણે જોયા, બરાબર, કે આપણે કોને મારી શકીએ. આટલું આપણે સમજી લઈએ, બરાબર, ને શંખનાદ થયા હતા. આટલું સમજી લઈએ તો પેલો અધ્યાય પૂરો. અને બીજો અધ્યાય એટલે આ પહેલા અધ્યાયમાં અર્જુન જે 5 પ્રશ્ન પૂછે છે એ 5 પ્રશ્નના જવાબ આપણે આજે લેવાના છે. તો એની અંદર આપણે આજે સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, બધા યોગ આજે આપણે એક જ અધ્યાયમાં શીખવાના છીએ. તો થોડું આપણે ધ્યાન રાખીને કરશું, બરાબર. તો જો આપણે ગઈકાલે સમજ્યા હતા કયા 5 કારણ આપ્યા હતા અર્જુને, તો કે પેલા તો એને દયા આવે છે, કરુણા થાય છે. પછી શું કે છે કે મને કાંઈ આમાં આનંદ આવતો નથી, મને કઈ આનંદ લાગતો નથી, બધા મરી જશે તો પછી પાર્ટી કેવી રીતે કરશું, બરાબર. કોઈ વ્યક્તિ પાર્ટી કરવા માટે હાજર જ નહીં હોય તો પછી એ આનંદ મળશે જ નહીં, એમાં એ આનંદ નથી. પછી કે છે આ બધાને મારીશ, સગાવાલા છે, ગુરુજનો છે, તો પાપ નહીં લાગે. પછી આ બધા મરી જશે તો પછી જે આપણી કુટુંબની પરંપરા છે, બરાબર છે, કે શ્રાદ્ધ વિધિ છે, આ બધી જે આપણે કામ કરીએ બધા કાર્ય કરીએ છીએ, કર્મકાંડી કાર્ય, એ કઈ રીતે કરીશું? અને આજના અધ્યાયમાં અર્જુનજી પાછો બીજા અધ્યાયના 6થા શ્લોકમાં આપણને કહેશે કે મને કોઈ જેને કહેવાય કે ખબર નથી પડતી કે મારે શું કરવું, બરાબર, મને કાંઈ નિર્ણય પર આવતો નથી. આ 5 પ્રશ્નના જવાબ એટલે આપણો જે બીજો અધ્યાય, બરાબર. તો પહેલો જ જે એમનો પ્રશ્ન છે કરુણા, અને આના જવાબમાં ભગવાન છે એ ટોટલ 11 થી 30 ટોટલ 20 શ્લોકનો ઉપયોગ કરે છે અને સમજાવે છે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. જો આ સમજવું ખૂબ અઘરું છે એટલે ભગવાન બધા બહુ શ્લોકો આની અંદર યુઝ કરે છે, બરાબર. તો આપણે હવે જોઈશું, તમે કીધું કે આ પહેલો અધ્યાય અને બીજો અધ્યાય એની વચ્ચે આપણે કઈ રીતે કનેક્શન કરી શકીશું? તો જયારે સંજય કીધું ને કે અર્જુનજી તો યુદ્ધ નથી કરવાના, તો ધૃતરાષ્ટ્ર તો આનંદ થઈ જાય છે.
હા, કેટલું કે હવે તો આપણે મજા કે આ લોકો યુદ્ધ નહીં કરે, બરાબર, રાષ્ટ્ર આપણું પોતાનું રહેશે. પણ આજે સંજયજી હવે શું કહેશે કે હવે ભગવાન છે અર્જુનને યુદ્ધ કરવાની પ્રેરણા આપે છે, એટલે પાછા ભાઈ ટાઢા પાણીમાં બેસી જશે કે લે આ તો બધા પાછા યુદ્ધ કરવા માંડશે, બરાબર. તો આ વસ્તુ છે આપણે અહીંયા સમજીએ છીએ. હવે અર્જુન છે એ પોતાના ગુરુ, દાદા, કાકા, બરાબર, એ બધા સામે યુદ્ધ કરવાના છે. તો ભૂતકાળમાં, ઇતિહાસમાં કોઈએ બલિદાન આવું આપ્યું છે કે પોતાના, જેને કહેવાય કે ભગવાન માટે થઈને પોતે પોતાના ભાઈ સાથે, પિતા સાથે વિદ્રોહ કર્યો છે, એવું કોઈને કાંઈ યાદ આવે છે ખરું? હરે કૃષ્ણ આરતી માતાજી. યસ, હરે કૃષ્ણ માતાજી. વિભીષણે રાવણ સાથે કરેલું હતું. હા, એના મોટા ભાઈ હતા, બરાબર, રાવણ છે એના મોટા ભાઈ હતા. તો એમની સામે એ બળવો કહીને રામ પાસે જતા રહ્યા હતા, બરાબર છે. યસ, ધર્મિષ્ઠા માતાજી. યસ, હા, આપ મ્યુટ છો માતાજી. પ્રહલાદ અને હરણ્યકશ્યપ. યસ, પ્રહલાદ મહારાજે એમના પિતા સામે બળવો કર્યો. તો જો, એક છે એમના ભાઈ સામે, એક એમના શું કહેવાય કે પિતા સામે. યસ, હાજી, ગુરુ સામે પણ બળવો કરેલો છે. કોણે કર્યો હતો ગુરુ સામે? યસ, નેહલ માતાજી. હરે કૃષ્ણ. નેહલ પંચાલ માતાજી. હા, અચ્છા, બોલો. હરે કૃષ્ણ માતાજી. યસ હા, માતાજી. બલિરાજાએ એમના ગુરુ સામે આપણને ખબર છે. જી, થેન્ક યુ માતાજી. જ્યારે હરે બલિરાજાને ખબર પડી ગઈ, કોને ખબર પડી ગઈ હતી? એમના ગુરુ મહારાજને, શુક્રાચાર્યને ખબર પડી ગઈ હતી કે આ તો ભગવાન છે. ત્યારે વામન ભગવાન શું કામ, ત્યારે બલિરાજા શું કે છે, ભગવાન આવ્યા છે તો બહુ સરસ, બરાબર છે, કે હું તો પ્રહલાદ મહારાજનો, જેને કહેવાય કે પૌત્ર છું, તો હું શું કામ જેને કહેવાય કે હું ભગવાનનો સામે હું થઉં, બરાબર. તો એ ગુરુ મહારાજની અવહેલના કરે છે, બરાબર. તો જો આપણે આની અંદર જોઈશું કે પિતા પુત્રમાં પ્રહલાદ છે, મોટા ભાઈમાં રાવણ છે, જે તમે કહી દીધું. પછી જે કહેવાય કે ગુરુ મહારાજમાં બલિ મહારાજ છે. અને ભાગવતમની અંદર એક ઉલ્લેખ આવે છે કે બ્રાહ્મણ પત્નીઓ છે એ યજ્ઞનો જે ભોગ છે એ કૃષ્ણ બલરામને આપી દે છે. એ આપણે એક કથા લેશું, બરાબર. તો અત્યારે આપણે તો 500 વર્ષ પહેલા તો આપણા જેને કહેવાય કે ચૈતન્ય મહાપ્રભુ છે, એમણે આપણા માટે સંન્યાસ લીધો હતો, એમણે આખો કુટુંબનો ત્યાગ કર્યો હતો. લક્ષ્મણજી, ભરત, આપણા પ્રભુપાદે પોતાનો ઘરનો આખો ત્યાગ કરી દીધો હતો. ઘણા બધા છે એવા આપણા ગોસ્વામીઓ છે કે જે લોકોએ ભગવાન માટે બલિદાન કરેલું છે. એવું નવું નથી કે અર્જુનજી પોતે બલિદાન કરી રહ્યા છે. હવે આપણા અધ્યાયમાં જોઈશું કે સૌથી પહેલા તો અર્જુન છે, બરાબર, એની અનિર્ણયતા. અને પછી ભગવાન સમજાવે છે, સાંખ્ય યોગ આવશે. આજે કયો યોગ આવશે? આપણે સાંખ્ય યોગ આવશે. ભગવાન છે એ આજે બોલવાનું શરૂઆત કરે છે. ગઈકાલના અધ્યાયમાં ભગવાન એક શબ્દ બોલ્યા નથી. આજે ભગવાન બોલશે, અને બોલે એટલે પછી આપણે સમજવું અઘરું થઈ જાય, કારણ કે ભગવાન બોલશે તો ભગવાનના શબ્દો સમજવા કઈ સહેલા છે, કઈ અઘરા છે, બરાબર. કઈ વાંધો નહીં, આપણે જે કઈ સમજાવીએ, આપણે ભગવાનના શરણે થઈ જશું તો આપણને પણ સમજાઈ જશે. તો આજે આપણે સૌથી પહેલા સાંખ્ય યોગ લેશું, આત્મા પરમાત્માનું જ્ઞાન. તો સૌથી પહેલા આત્માનું જ્ઞાન લેવાના છે આપણે, બરાબર. ઘણા લોકોને થશે કે આ શું છે, આ આત્મા પરમાત્મા લઈને બેસી ગયા. નવા ભક્તોને થતું હશે કે એ શું અત્યારે જરૂર છે. તો એ જે વ્યક્તિએ આ આત્માનું જ્ઞાન લીધેલું છે, બરાબર, એ વ્યક્તિ છે એના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. કઈ રીતે એ આપણે સમજીશું. તો હવે અર્જુનજી છે એને પોતાને ખબર પડતી નથી, અને પછી અર્જુનજી શું કરે છે? ભગવાનના શરણે જાય છે. તો બહુ મહત્વનું છે, જ્યારે આપણને મુશ્કેલી આવે, આપણને તકલીફ પડે, ત્યારે આપણે કોની સલાહ લેવી જોઈએ? આપણને ભગવદ્ ગીતામાંથી બધું એક આપણા જીવનની અંદર જેટલી બી ઘટના બને છે, એક ઘટનાના જેને કહેવાય કે ઉત્તરો અને પ્રશ્નો આપણને અર્જુનજી આપણા માટે લઈને આવે છે. તો અર્જુનજી થકી આપણે સમજવાનું છે કે જ્યારે આપણને આપણી લાઈફમાં કઈ તકલીફ પડે તો આપણે શું કરવાનું છે, કોને આપણે શરણાગત થવાનું છે, તો કોની સલાહ લેવાની છે. તમે ગૂગલમાં એક સર્ચ કરજો, રાવણ અરી કરીને નામ લખાઈ લખજો, રાવણ અરી, બરાબર. અને તમે એ સ્ટોરી તમે જોજો કે એ સ્ટોરી છે એક મુસ્લિમ ભક્તની છે. અને એ મુસ્લિમ ભક્ત છે એને કઈ રીતે પોતાનો જે નાના હતા એનો જે પ્રશ્ન થયો અને એ પ્રશ્નનો જવાબ એમને ન મળ્યો તો કેવા ભટકાઈ ગયા. અત્યારનું જ એક્ઝામ્પલ છે. એ વ્યક્તિ અત્યારે હાજર જ છે, આ ધરાતલ ઉપર જ છે, એ ફોરેનમાં રહે છે. તો એ વ્યક્તિ છે એને પોતાના પ્રશ્નનો જવાબ નથી મળતો તો શું થાય છે, અને પછી જવાબ મળે છે ત્યારે શું થાય છે. તમે ચોક્કસથી ગૂગલમાં સર્ચ કરજો, રાવણ હરી કરીને સ્ટોરી આવશે.
તો ખબર પડશે કે ખરેખર આપણા જીવનમાં પ્રશ્ન આવે તો આપણે કઈ રીતે કોને આપણે પ્રશ્ન પૂછવા જોઈએ. તો અહીંયા તો અર્જુન પાસે તો ભગવાન છે, તો આપણને એમ થાય ને કે આપણી પાસે તો ભગવાન નથી, તો કોની પાસે જવાનું? તો એનું જ્ઞાન તમને અહીંયા ચોથા અધ્યાયમાં આપણે મળશે કે આપણને પ્રશ્ન થાય તો આપણે કોના શરણે જવાનું, એ જ્ઞાન પણ આપણને અહીંથી મળશે. બરાબર. તો હવે અર્જુનજી છે એ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે, તકલીફ પડે છે, કઈ સમજણ પડતી નથી, ત્યારે આ શ્લોક બોલે છે. આપણને પણ તકલીફ પડે તો આપણે આ શ્લોક બોલવો જોઈએ. બરાબર. બધા સાથે આપણે બોલી શકીએ છીએ. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સંમૂઢચેતાઃ યસ્યાનિ સ્થિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં પ્રપન્નમ. હવે કૃષ્ણ ભગવાનને અર્જુનજી કહે છે, હવે હું મારું સંકુચિત મનના કારણે, દુર્બળતાના કારણે હું મારું કર્તવ્ય ભૂલી ગયો છું, હું મારું મન અસ્વસ્થ થઈ ગયું છે. હવે આ સ્થિતિમાં હું પૂછી રહ્યો છું કે જે મારા માટે શ્રેય કલ્યાણકારી હોય તે કૃપા કરીને કહો. અહીંયા આપણે શ્રેય અને પ્રેય આપણે સમજીએ છીએ. જો આપણને આ રીતે ભગવદ ગીતા આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે છે. તમે એમને શ્લોક વાંચી જશો, અનુવાદ વાંચી જશો તો તમને કાંઈ ખબર પડશે નહીં કે આપણે આ શ્લોકમાંથી શું શીખવાનું છે. તો આ શ્લોકમાંથી આપણે એ શીખવાનું છે કે ભગવાન પાસે માગવું હોય તો શું માગવું જોઈએ. શ્રેય અને પ્રેય બે વસ્તુ છે. શ્રેય એટલે કે જે આપણે લાંબા ગાળાનો ફાયદો, અને પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો. આપણે બધા ભગવાન પાસે માગીએ છીએ, ભગવાન મને મારો છોકરાને પરીક્ષામાં પાસ કરી દેજો, મને આ આપો, મને તે આપો. બરાબર. ભગવાન આપણા માટે સમુદ્ર લઈને ઉભા છે અને આપણે ચમચી લઈને માગવા જઈએ છીએ, એવું છે. પણ એ આપણે હવે સમજીશું કે કઈ રીતે સમજવું છે. અને ભગવાન પાસે આપણે જયારે કોઈ પણ વ્યક્તિ જયારે ક્યાંય જ્ઞાન લેવું હોય તો હંમેશા આપણો જે ગ્લાસ છે એ ગ્લાસ આપણે ખાલી રાખીને જવું પડે. આપણે કહીએ છીએ ને કે આપણે જયારે કંઈ જ્ઞાન લેવું હોય તો આપણો જે ગ્લાસ છે આપણે ખાલી રાખીશું તો આપણને જ્ઞાન મળશે. તો આપણે ક્યારેય એવું નહીં કે હા મને બધી ખબર પડે છે, જો એવું કરીને આપણે જ્ઞાન લેવા જશું તો આપણને કઈ જ્ઞાન મળશે નહીં. અને હવે એ ભગવાનને શરણાગત થાય છે અને શું કે છે, હવે હું તમારો શિષ્ય છું. અત્યાર સુધી અર્જુનજી અને કૃષ્ણ ભગવાન શું હતા? બંને મિત્ર હતા, બંને મામા ફોઈના ભાઈઓ હતા અને છે. પણ હવે અર્જુનજી એમ કે છે તમે ભલે મારા ભાઈ રહ્યા, ભલે મારા મિત્ર રહ્યા, પણ હવે તમે મારા ગુરુ બનો અને હવે હું તમને શરણાગત થાઉં છું અને હવે તમે મને ઉપદેશ આપો. જો ભગવાન છે એમને ઉપદેશ આપતા નથી. આપણને પણ ભગવાન એમને સલાહ નહીં આપે. જ્યારે આપણે પણ ભગવાનને શરણાગત થશું તો ભગવાન છે એ આપણને ઉપદેશ આપશે. કઈ રીતે? કોઈ ને કોઈ માધ્યમ દ્વારા ભગવાન આપણી પાસે આવશે. બરાબર. તો એ રીતે આપણે પણ ભગવાનને શરણે જવું પડે અને ભગવાનને કહેવું પડે કે હવે ભગવાન મારી પાસે કોઈ સહારો નથી, ત્યારે ભગવાન આવે છે. આપણે ઘણી બધી ઘટનાઓ છે એવી બધી કે ભગવાન છે એ ક્યારે આવે છે. ઇવન દ્રૌપદીજી એમની સખા હતી, એમની મિત્ર હતી, તો જ્યાં સુધી દ્રૌપદી પોતાની રીતે પ્રયત્ન કરે છે ત્યાં સુધી ભગવાન નથી આવતા. દ્રૌપદીજી પેલા પોતાના પતિઓને કહે છે, પછી ગુરુજનોને કહે છે, બધાને વારાફરતી બધા પાસે યાચના કરે છે, મને બચાવો, મને બચાવો. કોઈ નથી આવતું. છેલ્લે ભગવાનને યાદ કરે છે અને ભગવાન તરત આવે છે. બરાબર. તો જ્યારે આપણે સંપૂર્ણપણે ભગવાનને શરણાગત થશું ને ત્યારે ભગવાન છે એ આપણી પાસે આવશે. એટલે એવી રીતે આપણે પણ, જો મેં તમને આ વાર્તા કહી દીધી, બરાબર, એક ગજેન્દ્ર મોક્ષની વાર્તા પછી આપણે લેશું કે કઈ રીતે ભગવાન છે એ ભગવાન આપણને સલાહ સૂચન કરવા આવે છે, આપણા શિક્ષક બને છે. ભગવાન કૃષ્ણ બહુ સરસ ટીચર છે. કેવી રીતે છે ટીચર એ તમે પહેલા ઝૂમમાં લખી શકો છો. ટાઈપ કરતા આવડતું હોય તો ટાઈપ પણ કરી શકો છો કે ભગવાન છે એ શ્રેષ્ઠ શિક્ષક કઈ રીતે છે. જો કોઈ શિક્ષક હોય ને તો પહેલા છે ને એ હંમેશા પોતે, જેવી રીતે અર્જુનજી પહેલા અધ્યાયમાં કેટલું બધું બોલી ગયા, કેટલા શ્લોક બોલી ગયા, બરાબર, અને ઘણી બધી વાત કહી દી કે મને મારા તો આ બધા વડીલો છે, હું એમને કેવી રીતે મારું, બરાબર, મારું અંગ ધ્રુજે છે, મને પાપનો ભય લાગે છે. આ બધું કેટલી દલીલો કરે છે, પણ ભગવાન એક શબ્દ બોલતા નથી. જ્યારે ભગવાનને એ શરણાગત થાય છે ત્યારે ભગવાન બોલે છે અને પહેલા ભગવાન સારી રીતે સાંભળે છે. તો એક વખત વસ્તુ એવી છે કે શિષ્ય હોય કે ગુરુ હોય, બંને માટે જે શ્રવણમની ક્રિયા છે એ બહુ શ્રેષ્ઠ છે. શ્રવણમ દ્વારા પૂરેપૂરું સાંભળી અને પછી ભગવાન છે ઉપદેશ આપે છે. બરાબર. તો હવે ભગવાન છે, બરાબર છે, એ ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને કઈ રીતે કહે છે, શું કહે છે એ આપણે અહીંયા કહેશું. તો હવે આવશે શ્રી ભગવાન ઉવાચ. તો આપણે બધાને કેવું છે કે આપણા આ હિન્દુ ધર્મમાં એવું છે કે બહુ બધા ભગવાન છે, બરાબર.
તો શાસ્ત્રમાં ભગવાન કોને કીધા છે એ પણ આપણે જોઈશું. તો ભગવદ્ ગીતા આપણને ખબર છે કે કોણે લખી છે? વ્યાસજીએ. બરાબર? વ્યાસજી બોલ્યા છે અને લખી છે કોણે? ગણેશજી. ગણપતિ દાદા. ગણપતિજીએ. હા, જ્યારે મહાભારત લખવાનું થયું, બરાબર, મહાભારતની રચના વ્યાસજીએ કરી નાખી. કેવી રીતે? પોતાના સ્મૃતિમાં. બરાબર, એમની રચના કરી નાખી. પછી એમને લિપિબદ્ધ કર્યું હતું. તો એમણે જોયું કે મહાભારત બહુ લાંબુ થઈ ગયું છે, 1,00,000 શ્લોક થઈ ગયા છે, તો હવે લખવા માટે કોની પાસે જવું? તો સ્વયં બ્રહ્માજી કે છે, બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજી કહે છે કે તમે કે ગણેશજીને કેવી રીતે ભૂલી જાઓ છો? બરાબર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની હોય તો એ છે, તો તમે એમની પાસે જાઓ અને એને લખો. તો વ્યાસજી ગણપતિજી પાસે જાય છે, ગણપતિજીને પ્રાર્થના કરે છે કે તમે મારું મહાભારત છે તમે લખો. તો ગણપતિજી શું કે છે? હું લખો ખરું, બરાબર, હું 1 મિનિટ ઉભો ન રહું. તમારે કન્ટિન્યુઅસ બોલ 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 કરવાનું અને હું કન્ટિન્યુઅસ લખ કરું. હવે આમાં કેવું છે કે પેલા અમને વેદવ્યાસજીને તો એકદમ યાદ કરી કરીને લખવાનું હતું ને, લખાવાનું હતું, એટલે એમને યાદ કરી કરીને લખાવાનું હતું. તો એ મૂંઝવણ મૂકી ગયા. તો એમણે પણ ઉપાય કર્યો. એમણે શું કીધું? હા, હું બોલીશ ખરો, પણ તમારે પણ વિચારીને લખવાનું કે જે હું બોલું છું એનો અર્થ છે એવો ને એવો રહેવો જોઈએ અને એમાં કઈ ફેર પડવો જોઈએ નહીં. એટલે શું થયું? ગણપતિને પણ વિચાર કરવાનો ટાઈમ મળી ગયો અને વ્યાસજીને વિચાર કરવાનો ટાઈમ મળી ગયો અને જેને કહેવાય કે ગણેશજીને પણ વિચારીને લખવાનું થઈ ગયું. તો હવે આખી ભગવદ્ ગીતા છે એ ગીતા છે મહાભારતનો. આપણે કાલે વાત કરી કે મહાભારતની અંદર ટોટલ 18 પર્વ છે, એમાં ભીષ્મ પર્વનો આ એક ભાગ છે અને એ છે ભગવાન જે બોલે છે. બરાબર? તો આ ગણપતિજી પોતે લખે છે. તો ગણપતિજીએ ક્યાંય એમ નથી કીધું વેદવ્યાસજીને કે તમે અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાન કહો છો, મારા પિતાને ભગવાન કેમ નથી કહેતા? બરાબર, ક્યાંય ગણપતિજી કહેતા નથી. અને આપણે સમજીશું કે શિવ કોણ છે, બ્રહ્મા કોણ છે, વિષ્ણુ કોણ છે, બધું આપણે સમજીશું. તો પહેલા આપણે સમજવું પડે કે ભગવાન અહીંયા બોલે છે, વ્યાસજી લખે છે ભગવાન ઉવાચ, ભગવાન બોલે છે. તો પહેલા આપણે સમજવું પડે કે આ અહીંયા આપણને હવે ભગવાન બોલી રહ્યા છે. અહીંયા કે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, અશોચ્યાનવ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુન અગાતાસુન ચ નાનું શોચંતી પંડિતા. ભગવાન અર્જુનને મીઠો ઠપકો આપે છે, ટપલી મારે છે. બરાબર, ભગવાન શું કહે છે? તું મોટી મોટી વાતો કરે છે, બરાબર, કે મને પાપ નહીં લાગે ને આ બધી કૌટુંબિક પરંપરાનો નાશ નહીં થઈ જાય ને આમાં કઈ આનંદ નથી ને બધી મોટી મોટી વાતો કરે છે. બરાબર, પણ જે વિદ્વાન હોય ને એ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. ભગવાન કહે છે કે જેનો શોક કરવા જેવો છે એનો તો શોક કરે છે, નથી કરવા જેવો કરે છે. ભગવાન અહીંયા થોડોક ઠપકો આપે છે. જો કોઈ શિક્ષક હોય, કોઈ શિક્ષકને કોઈ પ્રશ્ન કરે, જવાબ, અને જયારે ગુરુ એને જવાબ આપે તો એ શિષ્યનું થોડું ખોટું હોય ને તો ગુરુ એને ઠપકાથી એને કહી શકે છે. બરાબર, સેજ ટપલી મારી શકે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ, બરાબર, અત્યારે નવી નવી આપણી બધી સ્કૂલો કોલેજોની અંદર કેવું છે કે બાળકોને અત્યારે તો એવું કે એક ટપલી પણ મારવાની નહીં. બરાબર, ભૂલથી જો કોઈ ટીચર કે કોઈ પટ્ટાવાળાએ કોઈ જો મારી દીધું હોય તો પછી છોકરું ઘરે આવીને કમ્પ્લેન કરે કે મને તો આજે માર્યું. તો મા બાપ જઈને શું કરશે? ટીચર પાસે જશે, પ્રિન્સિપાલ પાસે જશે, મારા છોકરાને માર્યો કેમ? અમે એને હાથ લગાડતા નથી. બરાબર, અને તમે મારા છોકરાને માર્યો. બરાબર, આવું અત્યારે આ જ આપણી પરિસ્થિતિ છે. ખરેખર શું આપણા શાસ્ત્ર શું કે છે કે જ્યાં જરૂર છે ત્યાં ઠપકો દેવો જોઈએ. નહીતર અત્યારના બાળકો છે, જો ઠપકો મળતો નથી તો જો આપણને ખબર છે રિઝલ્ટ શું છે. અત્યારે આપણા બાળકો છે એ આપણે જોઈ રહ્યા છે, યુવાનો હોય છે બહુ ભણી ગણીને હોશિયાર થઈ ગયા હોય તો આપણને શું કહે છે? તમને નહીં ખબર પડે. બરાબર, આપણે સાંભળીએ છીએ બાળકો આપણને કહે છે. એનું કારણ આપણે જ છીએ કે આપણે ક્યારેય આપણા બાળકોને ઠપકો આપ્યો નથી. તો અહીંયા ભગવાન એમ કહે છે અર્જુનને ઠપકો આપે છે. બરાબર, અને શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય? તો અહીંયા આપણને બહુ સરસ લખેલું છે. બરાબર, સાંભળે છે, જ્ઞાન ત્યારે જ આપે છે જ્યારે અર્જુનજી શરણાગત થાય છે, પછી ગુસ્સો કરતા નથી. બરાબર, તો એ રીતે ટૂંકમાં જવાબ આપે છે. અર્જુનને ધીમે આપણે જોશું, હે ભારત, હે ધનંજય, એવું કરીને એના સંબોધન કરે છે, અર્જુનને પ્રોત્સાહિત કરે છે. પછી આખી ગીતા કીધા પછી પણ ભગવાન શું કહે છે કે હું તને ગીતા આખી કહી દીધી છે, બરાબર, હવે તારે જે કરવું એ કર, એવું ભગવાન છેલ્લે કહેશે. તો ભગવાન કોઈ બળજબરી પણ કરતા નથી. એવી રીતે આપણને ભગવાન જયારે અહીંયા આપણને સમજાવે છે કે ક્યારે આપણે કોઈને જ્ઞાન આપવું હોય તો પણ કેવી રીતે આપવું. એટલે હું તમને કહું છું ને કે આપણને ગીતા સમજાય નહીં તો પણ કઈ ચિંતા કરવાની નહીં. ધીરે ધીરે આપણને સમજી જશે. આપણી કઈ લાયકાત હોવી જોઈએ એ પણ આપણે અહીંયા જોઈશું. બરાબર, તો ભગવદ્ ગીતામાં આપણે શું કહીએ છીએ?
ભગવાન ઉવાચ, કેમ કૃષ્ણ ઉવાચ નહીં? બરાબર, તમને પ્રશ્ન થવો જોઈએ, કેમ કૃષ્ણ ઉવાચ નહીં? તમે તમારો જવાબ લખી શકો છો. તો હવે આપણે અહીં સમજવાનું છે, આજે ભગવદ્ ગીતાની અંદર આ જે ભગવાન શબ્દ છે, એ ભગવાન શબ્દ સમજતા પહેલા આપણે એની ભગવાન પહેલાના બીજા 2 તબક્કા છે. ભગવાનની અનુભૂતિ કરવી હોય તો ટોટલ 3 તબક્કા, 3 સ્ટેજ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને આના માટે શ્રીમદ ભાગવતમ છે, એનો પહેલો સ્કંદ છે, એ પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં 11મો શ્લોક આવે છે. વદંતી તત્તત્વસ્વિદસ તત્વ અદ્વિતીયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. આ એક શ્લોક આવે છે. એ શ્લોકમાં એવું કહે છે કે જે મોટા મોટા અદ્વૈતવાદીઓ હોય છે એ ભગવાનને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તરીકે સાક્ષાત્કાર કરે છે. આપણા પોતાની લાયકાત કેટલી છે? આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ? ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચવા માટે શું કરવું પડે છે? તો પહેલા બ્રહ્મ. તો ઘણા લોકો બ્રહ્મની ઉપાસના કરતા હોય છે, તેજની ઉપાસના કરતા હોય છે. તો એ તેજ શું છે? તો ભાગવતમાં સમજવા મળે છે કે એ તેજ છે એ ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ છે. બરાબર, અને એ છે બ્રહ્મ. અને એની ઉપાસના કરે છે લોકો, તો એ બ્રહ્મ સુધી પહોંચી શકે છે. પછી આવે છે પરમાત્મા. આપણા હૃદયમાં ભગવાન બિરાજમાન છે, પરમાત્મા તરીકે બિરાજમાન છે. તો એ પરમાત્મા છે, એ પરમાત્મા કહેવાય છે. એ શિરોદક્ષ વિષ્ણુ આપણે આગળ સમજીશું કઈ રીતે પરમાત્મા છે. અને પછી ભગવાન. તો ભગવાન, ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે વાળા, સંપૂર્ણ ઐશ્વર્ય હોય એને ભગવાન કહેવાય. અને એની વ્યાખ્યા પણ પરાશર મુનિએ વિષ્ણુ પુરાણમાં આપેલી છે, એ આપણે આગળ સમજીશું. તો હવે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન સમજવું હોય તો એને આપણે એક્ઝામ્પલથી સમજવું હોય તો કઈ રીતે સમજીએ? તો આપણે સૂર્યનો જે ગ્રહ છે એ સમજીશું. તો ઘણાને નહીં ખબર કે સૂર્ય છે એ સૂર્ય એક ગ્રહનું નામ છે અને એના રાજા છે એ છે વિવસ્વાન. બરાબર, તો એ જે વિવસ્વાન છે એ પોતે કોણ છે? સૂર્યના ગ્રહના રાજા છે. સૂર્ય એક ગોળો છે, એક ગ્રહ છે, એમાંથી પ્રકાશ નીકળે છે, એને આપણે બ્રહ્મ સમજવાનો છે. એનો જે ગોળો છે એ ગોળાને સૂર્યનો જે ગોળો છે એને આપણે પરમાત્મા તરીકે સમજવાનું છે. અને જે એના અધિષ્ઠાતા દેવ જે વિવસ્વાન છે એને આપણે ભગવાન કહેવાનું છે. તો આપણે જોઈએ છીએ કે તમને બધાને એ તો ખબર હશે કે સૂર્ય ભગવાન છે, એને 7 ઘોડાનો રથ છે. બરાબર, તો એ છે 100% સાચી વાત છે કે સૂર્ય ભગવાન છે એ જયારે નીકળે છે પોતાના નિજ ધામમાંથી, પોતાના મહેલમાંથી, તો એ 7 ઘોડાના રથમાં તૈયાર થઈને નીકળે છે. તો એ સૂર્યના ત્યારે જે રાજા છે સૂર્યગ્રહના, એ વિવસ્વાન છે. તો વિવસ્વાન એવી રીતે નીકળે છે. તો એ રીતે આપણે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન સમજવાનું છે. તો ભગવાનની વ્યાખ્યા પણ આપણે જોઈશું. મેં તમને કીધું ને કે ભગવાન કોને કહેવાય? તો એનો જે વિષ્ણુ પુરાણમાં આ શ્લોક આવ્યો છે, એશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશ સહાત્રિય જ્ઞાન વૈરાગ્ય યોસમ ચેવ સન્નમ ભગ ઇતિંગના. બરાબર, જ્ઞાન, વૈરાગ્ય, વીર, યશ, બરાબર, અને ઐશ્વર્ય, સમગ્ર ઐશ્વર્ય. તો જ્યારે કોઈ વ્યક્તિ છે એની પાસે સંપૂર્ણ સમૃદ્ધિ હોય, સંપૂર્ણ ખ્યાતિ હોય, સંપૂર્ણ શક્તિ હોય, જ્ઞાન હોય, ત્યાગ હોય, સંપૂર્ણ સુંદરતા, બધું જ હોય ને તો ભગવાન કહેવાય, બાકી ન કહેવાય. તો આપણે હવે જોઈશું કે કઈ રીતે ભગવાન છે એ સંપૂર્ણ, ભગવાન પાસે સંપૂર્ણ સમૃદ્ધિ છે. તો પેલું તો શું ભગવાન છે એમનું ઐશ્વર્ય કેવું છે? તો બ્રહ્મ સંહિતાના 5મા અધ્યાયના 29 શ્લોકમાં બ્રહ્માજી કહે છે, શું કહે છે? ચિંતામણી પ્રકર ચક્ષસુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતે સુરભીર પિયાયલાંતમ લક્ષ્મી સહસ્ત્ર સત્ર શંભુ સેવ્યમાનમ. બ્રહ્માજી એમ કે છે ભગવાન પાસે કેવું સમૃદ્ધિ છે, કેવું ઐશ્વર્ય છે. તો એમના ભગવાનનું જે ધામ છે એ ચિંતામણી પથ્થર, એટલે તમે એને પારસમણી સમજ્યા છે. પારસમણી જેવો પથ્થર છે ને એવા પથ્થરની તો એમની દિવાલો છે. બરાબર, અને કલ્પવૃક્ષ છે. જે કલ્પવૃક્ષ હોય ને એ કલ્પવૃક્ષ જેવું, કલ્પવૃક્ષ એટલે કેવું કે જે માંગે એ મળી જાય એવું. તો અહીંયા એમના લાખો, એક નહીં લાખો, એમના જે મહેલ છે એમાં લાખો કલ્પવૃક્ષ છે, લાખો. અને બીજું શું છે? સુરભી ગાયમ. સુરભી ગાય શું છે? જે કામધેનુ ગાય છે ને એ કામધેનુ ગાય છે, એક આપણે કહીએ ને કે એક ગાયનું જે એક નામ છે. અને એ કામધેનુ ગાયની પછી જે બધી જે ગાયો જે છે બધી એના વતી એ બધી ગાયોને સુરભી ગાયો કહેવામાં આવે છે. તો એવી લાખો સુરભી ગાયો છે એમની પાસે. અને સહસ્ત્ર લક્ષ્મી, એ આપણે સમજીશું આગળ કે કઈ રીતે સહસ્ત્ર લક્ષ્મી એમની સેવા કરે છે. તો જે રીતે આ એક બ્રહ્માંડ છે એવા અનંત બ્રહ્માંડ છે. આપણું જે પૃથ્વી છે એક બ્રહ્માંડની અંદર છે, એવી અનંત પૃથ્વીઓ છે, એવી અનંત બ્રહ્માંડ છે. અને જેવી રીતે
ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી કમળમાં ઉત્પન્ન થાય છે અને એમના પગની સેવા લક્ષ્મીજી કરે છે, તો આવા અનંત બ્રહ્માંડોમાં અનંત લક્ષ્મીજી છે એની સેવા કરે છે. ભગવાનની આવી સમૃદ્ધિ છે. એમની ખ્યાતિ કેવી છે? અત્યારે રામ ભગવાન છે એ ત્રેતાયુગમાં થઈ ગયા, એ કેટલા વર્ષ પહેલા થઈ ગયા આપણે ચોથા અધ્યાયમાં સમજીશું કે એના કેટલા વર્ષ થઈ ગયા. તો પણ અત્યારે આપણે એમનું જે રામાયણ છે અથવા તો મહાભારત છે, આપણે કૃષ્ણલીલા વાંચીએ છીએ તો અત્યારે પણ આપણને સાંભળવાનું મન થાય છે. એવી એમની ખ્યાતિ છે. એમની શક્તિ કેવી છે? તો ભગવાન છે તટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડી શકે છે. એ જન્મતા જ 5 દિવસના હતા ને પૂતનાને મારી શકે છે. બરાબર? કેવા કેવા રાક્ષસોને ભગવાન મુઠ્ઠીથી, કંસને મુઠ્ઠી પ્રહાર કરીને મારે છે. કંસ કેવો મોટો હતો, કેટલા યોજન દૂર હતો, મોટો હતો. તો ભગવાનની એટલી શક્તિ ભગવાને દ્વાપર યુગમાં બતાવી છે. એમનું જ્ઞાન અત્યારે આપણે લઈ રહ્યા છીએ. ભગવાને આ જ્ઞાન કેટલા વર્ષ પહેલા આપ્યું છે એ આપણે ચોથા અધ્યાયમાં સમજીશું કે કેટલા વર્ષો પહેલા ભગવાને જ્ઞાન આપ્યું છે, છતાં પણ આજે આ જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ. એમનો ત્યાગ કેવો છે? તો જયારે રામ ભગવાનને કાલે એમનો રાજ્યાભિષેક હતો અને આગલા દિવસે કહે છે કે તમારે સિંહાસન ત્યાગ દેવાનું છે, તો રામ ભગવાન તરત જ પોતાનું બધું ત્યાગ કરી દે છે. ભગવાન જન્મતા આવે પોતાના મા બાપને ત્યાગ દે છે. પોતાનું ગોકુળ વૃંદાવન છે એ જયારે એમને પોતાને રાજ્ય કરવાનું હશે તો પોતે ગોકુળ વૃંદાવન છોડી દે છે. આવો ત્યાગ ભગવાન કરે છે. હવે સુંદરતા ભગવાનની કેવી છે? તો એ પણ બ્રહ્મ સંહિતામાં એક શ્લોક આવે છે, કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. કંદર્પ કોટિ એટલે કોટી એટલે કરોડો, કંદર્પ એટલે કામદેવ, કરોડો કામદેવ છે ને એમની જે સુંદરતા છે ભગવાન પાસે ઝાંખી પડે છે. એવું બ્રહ્માજી ભગવાનનું વર્ણન કરે છે. જો બ્રહ્માજી છે ને એમને ભગવાને સ્વયં જોયેલા છે. એ આપણે ભાગવતમાં સમજીએ છીએ કે ભગવાન છે એ જયારે બ્રહ્માજી તપ કરે છે અને પછી ભગવાન એમને સાક્ષાત પ્રસન્ન થાય છે તો ભગવાન એમને હાથ મિલાવે છે. એવું આખું ભાગવતમના બીજા સ્કંદની અંદર ચોથા અધ્યાયની અંદર અને 8મા અધ્યાયની અંદર 9મા અધ્યાયની અંદર ભગવાન કઈ રીતે બ્રહ્માજીને સાથે ડીલ કરે છે એ બધું આવે છે કે ભગવાન છે એ બ્રહ્માજી જોડે હાથ મિલાવે છે. તો બ્રહ્માજી ભગવાને જોયેલા છે અને જોયા છે એટલે વર્ણન કરે છે કે ભગવાનની સુંદરતા આટલી છે. હવે કામદેવ એટલે કોણ? આપણને બધાને ખબર છે, બરાબર? કે એક કામદેવનું જો આપણને એના પગના નખ જેવી સુંદરતા મળી જાય ને તો આપણે વિશ્વ વર્લ્ડ સુંદરી થઈ જઈએ આપણે, બરાબર? એટલા સુંદરતા આપણા કામદેવજી છે. તો એટલી ભગવાનની સુંદરતા છે. જો આ બધું હોય ને જેનામાં, એને જ ભગવાન કહેવાય. તો હવે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન કોને કહેવા જોઈએ, બરાબર? તો આ આપણે અહીંથી ભગવદ ગીતામાંથી સમજવાનું છે. હવે ભગવાન સમજાવે છે. અર્જુનજીનો પ્રશ્ન આવી ગયો, શું કે છે? ભગવાન મને કરુણા થાય છે, મારે બધાને મારવા નથી. ત્યારે ભગવાન કહે છે કે દેહિનોસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ સત્ર ન મુયતિ. ભગવાન શું કહે છે કે આપણે છીએ, આપણે દેહધારી છીએ. આપણે બધા કેવા છીએ? દેહધારી. આપણે આ શરીર છે, શરીરની અંદર જે આત્મા છે, બરાબર, એ નાનપણથી યુવાન થાય છે, ઘરડો થાય છે અને મરી જાય છે. અને પછી શું થાય છે? આત્મા બીજા શરીરમાં જાય છે. તો આવું જ્ઞાન જે વ્યક્તિને છે એ વ્યક્તિ ભ્રમિત થતો નથી. તો આપણને બધાને આ જ્ઞાન છે ને? છે કે નહીં? આપણને ખબર છે ને કે આપણે નાના હતા, મોટા થયા, ઘણા ઘરડા થઈ ગયા છે, બરાબર? પછી આપણે મરી જશું. પછી આપણને ખબર છે કે આપણો આત્મા છે ગતિ કરે છે, શરીર તો આપણું અહીં જ રહે છે. ક્યારેય કોઈ દિવસ ક્યાંય એવું બનતું નથી. જે લોકોને સ્મશાનમાં જતા હશે એ લોકોને બધા જોતા હશે કે હા અહીંયા બધા જાય અને પછી કહું કે ડેડ બોડીને ત્યાં પડ્યું હોય તો કોઈ દિવસ એમ ન કે આ પ્રતાપભાઈનું ડેડ બોડી છે, બરાબર? એમ કે છે કે પ્રતાપભાઈ સુતા છે, એમ નહીં કે પ્રતાપભાઈનું ડેડ બોડી છે. તો એ રીતે આપણે સમજવાનું છે કે આજે આપણો આ જે હાથ છે, બરાબર, તો એમ કહીએ છીએ કે આ હાથ છે મારો છે, એમ કહીએ છીએ. આ હાથ હું છું એમ નથી કહેતા આપણે, બરાબર? આપણે શરીર નથી, આત્મા સમજવું કેવી રીતે જરૂરી છે કે આપણે જયારે નાના હતા એ પણ વખતે આપણે ફોટા જોતા હોય તો કે આ હું છું, તો મોટા થયા તો કે આ હું છું. અત્યારે તો આપણે એના જેવા નથી, ફોટામાં જેવા છે એવા અત્યારે દેખાતા નથી આપણે. તો પણ આપણે શું કહીએ છીએ કે આ ફોટો મારો છે. તો એ મારો કોણ? બરાબર? દાખલા તરીકે મારા હાથમાં મોબાઈલ છે, બરાબર, તો હું એમ કહીશ કે આ મોબાઈલ મારો છે. હું એમ નહીં કહું કે મોબાઈલ હું છું. તો એવી રીતે હું એમ કહું છું કે આ હાથ મારો છે. તો હાથ મારો છે, હાથ હું નથી. તો એનો અર્થ એમ કે હું એક વ્યક્તિ અલગ જ છે. હું કોણ છું? એ આપણે આત્મા છીએ. આપણે તો આ શરીરમાં આપણે પ્રવેશ કર્યો છે આત્માએ, અને પછી આપણે જન્મ થયો ત્યારથી આપણે શરીર સાથે એવા જોડાઈ ગયા છીએ કે આપણે આ શરીરને જ હું માનીએ છીએ કે હું જ છું. આપણે આ શરીરને ખૂબ શણગારીએ છીએ, બહુ જ ખાવા પીવાનું આપીએ છીએ, મસ્ત કસરત કરીએ છીએ, પૃષ્ઠપુષ્ઠ રાખીએ છીએ, બધું કરીએ છીએ. પણ આત્મા માટે શું કરીએ છીએ? આપણે અહીંયા ભગવદ ગીતામાંથી એ સમજવાનું છે. અને જે દી આપણે આ સમજી જશું
તેથી આપણને જ્ઞાન થઈ જશે કે હા ખરેખર આપણે જે આ શરીર છે એ શરીર માટે બધું કરીએ છીએ, પણ આત્મા માટે કંઈ કરતા નથી. તો શું થશે એ આપણે સમજવાનું છે. તો આત્માનો ક્યારેય નાશ થતો નથી. આપણને ખબર છે કે આત્મા છે એ હંમેશા એક શરીરમાંથી બીજા શરીરમાં ગતિ કરે છે. આ તમે જાણવું હોય તો ભાગવત પુરાણ તમે 6ઠ્ઠો સ્કંદ વાંચો, ગરુડ પુરાણ વાંચો, તો બધાની અંદર અડધો ઉલ્લેખ છે કે કઈ રીતે આપણે મરી જઈ પછી આપણો જે આત્મા છે એને યમદૂતો લઈ જાય તો શું થાય છે, બરાબર, એ બધું જ છે, બરાબર. અને આ શ્લોક તો તમને બધાને ખબર હશે કે ઘણી જગ્યાએ આપણે જયારે કોઈ જેને કહેવાય કે મરણની જે ઓલી લખવાની હોય ને એની અંદર આપણે છાપતા હોય છે, લખતા હોઈએ છીએ કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈન ક્લેદયંતી આપો ન શોષ્યતી મારુત. એમાં એનો અર્થ એમ છે કે આત્માને કોઈ દિવસ કાપી શકાતો નથી, આત્માને બાળી શકાતો નથી, એને ભીંજી શકાતો નથી, પવનથી સૂકી શકાતો નથી. તો આત્મા છે એ અદ્રાવ્ય છે. આની આ શ્લોક ઉપરથી આપણે એ પણ સમજી શકવાનું છે કે જે લોકો એમ કહેતા હોય કે એક દિવસ આત્મા પરમાત્મામાં ભળી જશે, તો આવું ક્યારેય થતું નથી. આત્મા છે એ અદ્રાવ્ય છે. આત્મા ક્યારેય પરમાત્મામાં ભળતો નથી. આત્મા છે ને એ હંમેશા આવશે આગળ, કે એ આદિ અનાદિ છે, એનો પણ ક્યારેય જન્મ થયો નથી અને એનું પણ ક્યારેય મૃત્યુ થતું નથી. એ શરીર બદલે છે. તો આપણે પણ આ શરીર જયારે છોડશું તો આપણને નવું શરીર મળશે જ, અને આપણને આ આત્માને બધી ખબર પડશે. ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે જીવી લો ને મજાની મજા કરી લો ને, કે કોને જોવો છે બીજો જન્મ, શું થવાનું છે, આપણને ક્યાં જોવા જવાનું છે. ના, જયારે આપણું મૃત્યુ થશે ને ત્યારે આપણને ખબર પડશે કે મૃત્યુ થાય છે ત્યારે હજારો વીછી ડંખ દે ને એટલી વેદના થાય છે. મૃત્યુ એમને નથી આવતું. ગરુડ પુરાણની અંદર આખા શ્લોક આવે છે કે કઈ રીતે આત્મા છે દેહમાંથી નીકળે છે. આ આત્મા છે ને દેહ સાથે એવો જોડાઈ ગયો છે કે જ્યારે આપણું મૃત્યુ થાય છે, આત્મા શરીરમાંથી નીકળી જાય છે, પછી પણ આત્મા છે એ શરીરમાં પ્રવેશવા પ્રયત્ન કરે છે. બધો ભાગવતમ તમે વાંચો, ગરુડ પુરાણ વાંચો, બધા ઉલ્લેખ છે કે કઈ રીતે આત્મા છે એ શરીરમાં પાછો જવા કોશિશ કરે છે કે હું પાછો ના, હું મરી નથી ગયો, બરાબર. એ પોતે આત્મા છે એ પોતે જેને કહેવાય કે સ્વીકાર જ નથી કરતો કે હું મરી ગયો એમ. એટલા માટે આપણા જેને કહેવાય કે સનાતન ધર્મની અંદર આપણા શરીરને બાળી નાખવામાં આવે છે. એટલે જયારે શરીરને બાળી નાખે છે પછી આત્માને થાય છે કે હા, હવે તો મારું શરીર રહ્યું નથી, હવે ચોક્કસથી હું મરી ગયો છું, બરાબર. અને પછી આત્મા છે, આપણે જે કહીએ છીએ ને કે 12 દિવસ રહે છે, એ બધું સાચું છે, બરાબર. કઈ રીતે કોઈ આત્મા છે એને તરત શરીર મળી જાય છે, કોઈને 12 દિવસ પછી મળે છે, કોઈને વર્ષ પછી મળે છે, કોઈને 6 મહિના પછી મળે છે, એ બધું આપણે આગળ સમજીશું. હરે કૃષ્ણ ઉષાબેન. પછી હરે કૃષ્ણ બેન માતાજી. બોલો. આત્મા, આપણું જે શરીર છે, આત્મા આવ્યો છે આપણા શરીરની અંદર, બરોબર, મનુષ્ય અવતારમાં. તો અમારા રાધનપુરમાં એક બા હતા ઠક્કર. આપણે માતાજી, હા, આપણો અધ્યાય લાંબો છે, આપણે પતી જાય એટલે લઈએ માતાજી તમારો એક્ઝામ્પલ. હા, આપણો અધ્યાય થોડો લાંબો છે, કલાકમાં પૂરું કરવાનું છે. આપણે પતે ને એટલે તમારું લઈએ માતાજી, તમે બની રહેજો. હા ને. હવે ભગવાન સમજાવે છે કે એ તો સમજ્યા, બરાબર, કે આત્મા છે એ આત્મા ગતિ કરે છે, બરાબર. તો ભગવાન હવે સમજાવે છે નત્વેવાહમ જાતુ નાસમ ન તમ નેમે જનાદિત્વા ન ચૈવ ન ભવિષ્યામ સર્વભયમત પરમ. ભગવાન શું કે છે, એવું ક્યારેય નહોતું કે તું નહોતો અને હું નહોતો, અથવા તો આ બધા રાજા નહોતા, અને ભવિષ્યમાં પણ નહીં રહે. ભગવાન શું સમજાવે છે કે ભૂતકાળમાં પણ આપણે હતા, ભવિષ્યમાં પણ આપણે હશું, એવું ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. આપણે આત્મા છે ને એ આત્મા મળતો નથી ને એટલા માટે આપણે ભવિષ્યમાં પણ આપણે હશું ને ભૂતકાળમાં પણ આપણે હતા. અત્યારે હું તમને એમ પણ કહી શકું કે કદાચ આપણે મહાભારત યુદ્ધમાં પણ હતા, બરાબર, હોઈ શકીએ. કારણ કે કોઈ વસ્તુ અશક્ય નથી, કોઈ વસ્તુ એવું નથી અશક્ય હોય એમ. કારણ કે આપણો આ જે આત્મા છે એ સનાતની છે, એ ક્યારેય નાશ પામ્યો નથી. તો ભૂતકાળમાં આપણે કદાચ ભગવાન જોડે પણ રહ્યા હોય, બધું બની શકે છે, બરાબર. અને ભવિષ્યમાં પણ આપણે હશું જ. આપણો આત્મા છે મળતો નથી, બીજો જન્મ આપણને મળશે જ. આપણને 100% જન્મ મળે છે ને મળે છે. પછી મનુષ્ય મળે કે પછી કૂતરાનો મળે કે ભૂંડનો મળે, એ પછી આપણા કર્મ ઉપર આપણે આગળ સમજીશું. આપણે અહીંયા એક ઘટના છે ચિત્રકેતુ મહારાજની, કે કઈ રીતે ચિત્રકેતુ મહારાજને ખબર પડે છે કે આપણે શરીર નથી, આત્મા છીએ, એ આપણે સ્ટોરી પછી લેશું. તો હવે અર્જુનનો એક પ્રશ્ન થઈ ગયો, બરાબર, કે ભગવાને સમજાવી દીધું કે તને જે તું એમ કહે છે કે મને દયા આવે છે, પણ આપણે શરીર નથી, આત્મા છીએ. અને આ શરીર નથી આત્માના જ્ઞાનને જ સાંખ્ય યોગ કહેવામાં આવે છે, બરાબર. સાંખ્ય યોગ એટલે કે શરીર અને આત્માનું પૃથ્થકરણ, જેને કહેવાય કે જે આખું આપણે દર્શન કરીએ છીએ, બરાબર. આપણે 13મા અધ્યાયમાં સમજીશું આપણે કે કઈ રીતે
આ શરીર છે એ 24 તત્વોનું બનેલું છે, બરાબર, અને આ શરીરની અંદર આત્મા કઈ રીતે પ્રવેશ કરે છે એ બધું આપણે 8મા અધ્યાયમાં સમજીશું કે કઈ રીતે આ શરીર છે એ શરીર, એક તો આપણને ખબર છે કે શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે, બરાબર, એની અંદર કઈ ચેતન નથી કઈ, પણ જયારે આત્મા પ્રવેશ કરે છે એ વખતે આપણું શરીર છે ચેતનવંતું થાય છે. તો એ રીતે આપણને ભગવાન અહીંયા સમજાવે છે. પછી અર્જુનજીનો બીજો પ્રશ્ન હતો કે મને આમાં કઈ આનંદ લાગતો નથી, મને કઈ એવું લાગતું જ નથી કે હવે હું યુદ્ધ જીતીશ કે હારીશ તો મને આમાં આનંદ મળે. તો ભગવાન શું સમજાવે છે કે તું તો જયારે તું મરી જઈશ ને તો તને સ્વર્ગ મળશે, અને તું જીતીશ ને તો આખું સામ્રાજ્ય મળશે. આમ જોવા જઈએ તો થોડું આમ અર્જુનજી આમ થોડું કહેવાય ને સકામ કર્મની વાત કરી રહ્યા છે, કર્મકાંડની વાત કરી રહ્યા છે કે આપણે જે કહીએ કે આમાં અમારો ફાયદો શું, આપણે નથી કહેતા કે હું કઈ કરું તો મારો ફાયદો શું, એમ તો અહીંયા થોડો ફાયદાની વાત થઈ રહી છે, બરાબર. તો અર્જુનજી આપણના માટે થઈને જ આ વાત કરી રહ્યા છે અને ભગવાન હવે સમજાવશે. તો ભગવાન એમ કે છે કે તું જો હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ. સ્વર્ગ કેવી રીતે મળશે અર્જુનજીને, કોઈ કહી શકશે? ભગવાન કહે છે કે તને મરીશ તો તને સ્વર્ગ મળશે. કઈ રીતે સ્વર્ગ મળશે? યસ રજાની વિનીતા માતાજી. હરે કૃષ્ણ માતાજી. કારણ કે આ યુદ્ધ જ્યાં લડાતું હતું એ ધર્મક્ષેત્ર હતું એટલા માટે માતાજી. હા, જેટલા બી અહીંયા હણાશે ને એ બધાને સ્વર્ગ મળશે. એવું નથી કે પાંડવો તરફના, કૌરવો તરફના પણ બધા જયારે મળી જશે તો બધાને સ્વર્ગ મળશે, બરાબર. કારણ કે શું છે કે ભગવાન એમ કે છે કે એ જે યુદ્ધ જે સ્થળ છે એ સ્થળનું મહત્વ કેટલું છે આપણે સમજીશું. આપણને ખબર છે કે ઘણી વખત આપણને પણ એવું થતું હોય છે કે અમુક જગ્યાએ જઈએ તો આપણને સારું લાગે છે, અમુક જગ્યાએ આપણને નથી સારું લાગતું, તો સ્થળનું મહત્વ આપણે કાલે શીખી ગયા, બરાબર. હવે ભગવાન શું કહે છે કે જો તું એમ કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, બરાબર, કે મને આનંદ નથી લાગતો, તો તું આનંદ માટે કે ન આનંદ માટે તું યુદ્ધ નહીં કરે, બરાબર, તો શું તું એમ માનીશ કે તું યુદ્ધ નહીં કરે તો બધા તને શાબાશી આપશે, બરાબર? તું શું એવું માને છે કે તું જો યુદ્ધ નહીં કરે તો તને બધા હા બહુ સારું કર્યું એમ કહેશે? ના, ભગવાન એમ કહે છે કે સામે લોકો કેવા છે, બરાબર, જો જેવા લોકો હોય ને એવા વિચાર આવે અને એવું જ બોલે. હંમેશા કેવું હોય કે આપણી સામે પ્રતિસ્પર્ધી કેવા છે, જો પ્રતિસ્પર્ધી સારી ક્વોલિટી ના હોય, બરાબર, તો એ લોકો સારો વિચાર કરે, બરાબર. સામે તો કેવો પક્ષ છે, બરાબર, તો એ લોકો તો તને ધિક્કારશે. એ લોકો ક્યારેય એમ નહીં કે હારું અર્જુનને બહુ સારું કર્યું હો, યુદ્ધ છોડી દીધું ને હારું આપણને રાજ મળી ગયું, એવું ક્યારેય નહીં કે. એ લોકો તો ધિક્કારશે, બરાબર. અને જે ક્ષત્રિય હોય એના માટે તો આ બધું બહુ ખરાબ કહેવાય. આપણે કહેવાય ને કે ક્ષત્રિય હોય તો એને ક્ષત્રિય કોને કહેવાય કે મરી જાય, બરાબર, પોતાનું માથું આપી દે પણ પોતે કે છે ને વેણથી બદલાય નહીં. તો ભગવાન સમજાવે છે કે તને જો તું યુદ્ધ નહીં કરે તો શું થશે. પછી ભગવાન શું કહે છે, ત્રીજા જવાબ એનો પ્રશ્ન શું હતો, મને પાપ નહીં લાગે. આ બહુ સમજવા જેવું છે. આપણનો પણ આ પ્રશ્ન છે. આપણે જે કામ કરીએ છીએ, આપણે સવારથી ઉઠીને સાંજ સુધી જે પણ કામ કરીએ છીએ ને એ બધા કામથી આપણને પાપ લાગે છે. એક પણ કર્મ આપણું એવું નથી. સત્કર્મ કરીએ ને તો પણ પાપ લાગે છે. કઈ રીતે લાગે છે આપણે આગળ સમજીશું કર્મયોગની અંદર. તો ભગવાન એ સમજાવે છે. આ શ્લોક બહુ એટલે બહુ સમજવો જરૂરી છે. ભગવાન શું કહે છે, નેહાભિક્રમ નાશો સ્ત્રી પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ ધર્મસ્ય ત્રાયતો મહત્વભ્યાત. થોડું પણ કોઈ વ્યક્તિ છે એ ભગવાન માટે થોડું પણ જો કામ કરશે ને તો એને મહાન ભયમાંથી રક્ષણ મળશે. આપણો મહાન ભય કયો છે? આપણે સૌથી વધારે ભય કયો છે આપણા માટે? મનુષ્ય માટે સૌથી મહાન ભય કયો છે? મૃત્યુ, બરાબર. જે લોકો સમજે છે, બરાબર, એ લોકોને ખબર છે કે સૌથી મોટો ભય છે મૃત્યુ છે. તો એ મૃત્યુ છે ને, એ મૃત્યુ વખતે આપણને જે તકલીફ પડે છે એ તકલીફ ભગવાન કહે છે કે જો તું તારી જિંદગી દરમિયાન તું જે કામ કરે છે એ કામ કરે છે એની અંદર તું જો મારું નામ લઈશ ને તો ક્યારેય મારા માટે તું કઈ પણ કામ કરીશ ને તો તને પાપ નહીં લાગે. અહીંયા હનુમાનજીનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે હનુમાનજીએ આખી લંકા બાળી દીધી, પણ કોઈએ એવું સાંભળ્યું ખરું કે હનુમાનજીએ બધા લંકા બાળી તો કેટલાય જીવજંતુ વનસ્પતિ બધું ઘણું બળી ગયું હતું, તો હનુમાનજીને પાપ લાગ્યું એવું આપણે ક્યારેય સાંભળ્યું છે? નથી સાંભળ્યું ને. કારણ કે એમણે ભગવાન શ્રી રામની પ્રસન્નતા માટે કામ કર્યું. તો જ્યારે આ વસ્તુ આપણે સમજી જશું કે આપણે ભગવાનની પ્રસન્નતા માટે કંઈ પણ કરીશું તો આપણને પાપ નહીં લાગે. એ આપણે આગળ પણ સમજીશું. અને પ્રશ્ન ચોથો કે પરંપરાનો નાશ નહીં થઈ જાય ને, બરાબર, તો ભગવાન એ સમજાવશે કે તું પરંપરાની ક્યાં વાત કરે છે, બરાબર, કે આ જે દુર્યોધન લોકો છે એ દુર્યોધન લોકો જીતી જશે, બરાબર, તું યુદ્ધ નહીં કરે અને એ તું જીતી જશે, બરાબર, તો શું આ પરંપરા જળવાઈ રહેશે? કે એ લોકો છે એ લોકોએ પોતાના સગી ભાભીને વસ્ત્રાણ કરવા જે
જે પ્રયત્ન કરે છે એ બીજા કોઈને એ છોડશે ખરા? બરાબર. તો એ 100% જે છે આ પરંપરાઓ નાશ થવાનો છે તો થવાનો જ છે, પણ ભગવાન એ સમજાવે છે કે જે કામ કરવાથી વેદોની અંદર, અહીંયા ભગવાને વેદોનો આપણને એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે વેદોની અંદર શું આપ્યું છે તે આપણે 15મા અધ્યાયમાં સમજીશું કે વેદેશ સર્વે અહમ વેદ વેદ્યો. ભગવાન એમ કે છે કે વેદોમાં જાણવા લાયક હું છું. બરાબર. કે જે વસ્તુ છે ભગવાન એમ સમજાવે છે કે જે બી ઘણા બધા કામ એવા છે કે અલગ અલગ કામ અલગ અલગ જગ્યાએ થતું હોય છે. કે કોઈ પહેલાના જમાનામાં એવું હતું કે પાણી પીવાનો કૂવો અલગ, બરાબર, પછી જેને કહેવાય કે વાપરવાનો કૂવો અલગ. તો એવું કરવાની જરૂર નથી. જો એક નદી બહુ સરસ વહેતી હોય તો બધા જ કામ થઈ જાય છે. બરાબર. તો ભગવાન એમ કહે છે કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ છે એ યુધિષ્ઠિર મહારાજ જ્યારે આનું શાસન કરશે, બરાબર, તો શું થશે કે ચોક્કસથી આ બધું છે પરંપરાનો નાશ નહીં થાય, કારણ કે એ સ્થાપના, ધર્મની સ્થાપના કરશે. પરંપરાનો નાશ અને જે કૌટુંબિક જે આપણું જે આપણા જે બધા કર્મકાંડ આપણે કરવાના છે તો એની સ્થાપના કરશે, કારણ કે યુધિષ્ઠિર મહારાજ તો ધર્મરાજ છે. તો ચોક્કસથી છે એ જે વેદોને અનુલક્ષીને કામ કરશે અને ચોક્કસથી છે એ આ જે પરંપરાનો નાશ ક્યારેય નહીં થાય. અને પછી અહીંયા હવે પ્રશ્ન આવશે અનિર્ણિતતા. હવે અર્જુનજી કહે છે કે મને ખબર નથી પડતી. બરાબર. તો અર્જુનજી કોણ હતા? જે નાના હતા ત્યારે એને પક્ષીની આંખ દેખાતી હતી અને એ વ્યક્તિ એમ કે છે કે મને ખબર નથી પડતી. તો હવે આપણે સમજવાનું છે કે આમાં આપણા માટે છે. આપણને એમ થાય છે કે આપણે ઘણી વખત એવું થાય છે આ કરવું કે આ કરવું, શું કરવું શું ન કરવું. બરાબર. આ જયારે આપણે અવડવ થાય, બરાબર, ત્યારે ભગવદ ગીતાનું જ્ઞાન આપણને કામ લાગે છે કે કઈ રીતે ભગવાન એ શું કે છે, વ્યવસાયત્મા કા બુદ્ધિ એકે હે કૃનંદન. અહીંયા ભગવાન એમ કે છે કે તારી બુદ્ધિ છે એ અલગ અલગ જગ્યાએ તું ના પાડીશ, એક જગ્યાએ સ્થિર કર. બહુ શાખા અનંતાશ્ચ. આપણી બુદ્ધિ પણ અલગ અલગ જગ્યાએ આપણી પણ વેચાયેલી છે. આપણી શ્રદ્ધા છે, અત્યારે આપણી શ્રદ્ધા અલગ અલગ, આપણે હજી લેવલ 1માં છીએ એટલે આપણે બહુ કઈ વધારે કહેતા નથી, પણ આપણે જોઈએ છીએ કે આપણે જો આપણા દેવી દેવતાને માનીએ, ભગવાનને માનીએ, બધું બરાબર છે, પણ ઘણી વખત આપણે જેને કહેવાય કે કબર પર પણ માથું નમાવતા હોઈએ છીએ. બરાબર. તો આપણી શ્રદ્ધા છે એ કેટલી અલગ અલગ જગ્યાએ વેચાઈ ગયેલી છે. તો ભગવાન એમ કહે છે કે જેનું દ્રઢ નિશ્ચય છે, જેની બુદ્ધિ એક જ શાખામાં, એક જ જેને કહેવાય કે એક જ બુદ્ધિ છે, એ ક્યારેય એને છે ને અનિર્ણિતતા થતી નથી. તું કોણ છે? ભગવાન છે અર્જુનને યાદ કરાવે છે કે તું તો, તારી તો બુદ્ધિ કેવી છે, તારી એક નિષ્ઠા કેવી છે. તેણે પોતે શિવજીની સાથે યુદ્ધ કરી અને પશુપાત અસ્ત્ર લીધેલું હતું, શિવજી સાથે લડાઈ કરેલી હતી. સ્વર્ગમાં ઇન્દ્રની જોડે પણ ઇન્દ્રજીએ પણ એમને યુદ્ધ કરવા માટે એમને પોતે માર્ગદર્શન દીધું હતું અથવા તો સહાયતા કરી હતી. બરાબર. અર્જુનજી એ વ્યક્તિ છે એ એમને યાદ કરાવે છે કે તું તો આવો છે. અને હવે ભગવાન શું કે છે કે તને તારું કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ કર્મના ફળ પર અધિકાર નથી. આ શ્લોક બધાને જ આવડતો હશે. બરાબર. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બધાને આ શ્લોક આવડતો હશે, પણ પછી આ નથી વાંચતા. માં કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગસ્તો કર્મણી. આ કોઈ વાંચતું નથી. આપણે આપણા કર્તવ્ય કર્મ પર અધિકાર નથી, કર્મના ફળો પર પણ અધિકાર નથી, અને આપણે આપણી જાતને કર્મના ફળનું કારણ પણ માનવાનું નથી, અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. ભગવાન અહીંયા બહુ સરસ સમજાવે છે. આપણે આના માટે જ આખો અધ્યાય લેશું. ત્રીજો અધ્યાય આના માટે જ આવશે કે આપણે આપણું કર્મ પણ કરવાનું છે, અને કર્મનું ફળ જે પણ મળે, જે કંઈ મળે, સારું મળે કે ખરાબ મળે, એનું કારણ પોતાને માનવાનું નથી. આપણે જે બી કામ કરીએ છીએ એ કામનું આપણને જે બી કંઈ ફળ મળે છે એનું કારણ આપણે પોતાને માનવાના નથી ક્યારેય, સારું મળે કે ખરાબ મળે, કારણ કે એ ફળ ઉપર આપણો અધિકાર જ નથી. એ જયારે આપણે સમજીશું, આના માટે આપણે આખો કાલે અધ્યાય સમજીશું કે આ કઈ રીતે થઈ શકે છે. અને જ્યારે આપણે આપણા પોતાના કર્મ કરવામાં આસક્ત નહીં થઈએ ને, તે દિવસે જ આપણને આ સમજાશે. અને આને કહેવાય છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે કે કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવેલું કર્મ. ઈચ્છા નહીં રાખવાની. ઈચ્છા કઈ નહીં રાખવાની? ફળની. કોઈ સારા ફળની નહીં રાખવાની અને ખરાબ ફળની નહીં રાખવાની. આ કર્મ કહેવાય નિષ્કામ કર્મ. એ આપણે કાલે ડિટેલમાં સમજીશું. હવે પાછા ભગવાન કે છે, બરાબર. ભગવાન શું કે છે કે તારા મનમાં જે બધી જે ઈચ્છાઓ થઈ છે ને, એ ઈચ્છાઓ છે એનો તું પરિત્યાગ કરી દે, અને તારા પોતાની અંદર જ તું સંતોષ માન. થોડું જેને કહેવાય ને સમજવું, સ્થિત પ્રજ્ઞ આવ્યું છે, સમજવું થોડું અઘરું છે. આવા વ્યક્તિ અત્યારે મળવા બહુ અઘરા છે કે આપણે પોતાને બધી ઈચ્છાઓ છે, આપણે બધી ઈચ્છાઓ જ્યારે ત્યાગી દઈએ અને આપણને આપણું જે જીવ છે, આ જે આત્મા છે, એ શરીર નથી, અને આ આત્મા શું છે એનું જ્ઞાન થશે ને
ત્યારે આપણે કરી શકીશું. કે આપણે એટલું તો આપણને જ્ઞાન થઈ જાય કે આપણે શરીર નથી, આત્મા છીએ. બરાબર. પછી શું? શરીર નથી, આત્મા છે એટલું જાણવું પૂરતું નથી. એ આત્માનું પછી સ્વભાવ શું છે, એનું કાર્ય શું છે, એ બધું જયારે આપણે સમજી જશું અને એ જયારે આપણે જ્ઞાન થઈ જશે કે ખરેખર આત્માનું જ્ઞાન, આત્માનું કાર્ય શું છે, આત્માનો સ્વભાવ શું છે, આત્માએ ખરેખર શું કરવાનું છે, એ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે ને ત્યારે આપણે છે સ્થિત પ્રજ્ઞ થઈ જશું. સ્થિત પ્રજ્ઞ એટલે શું? કે કોઈ પણ જગ્યાએ આપણામાં જેની કોઈ વિચલિતતા નહીં આવે અને એકદમ આપણે કોઈ પણ જગ્યાએ સારું, સુખ, દુઃખ, માન, હાનિ આની આપણને ક્યારેય આપણને અનુભવ નહીં થાય. થોડુંક સમજવું અઘરું છે. આપણે એનું ડિટેલમાં આપણે આગળ હજી લેશું આપણે કે કઈ રીતે આપણે પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકીએ. જો આપણે સ્થિત પ્રજ્ઞ થવું હોય ને તો પહેલા આપણામાં એની પેલી વિરક્તિ આપણે લાવવી પડશે અને એ વિરક્તિ છે એનું પેલું સ્ટેજ છે વૈરાગ્ય. એ વૈરાગ્ય આપણે આવે પછી આપણા વિરક્તિ આવે અને વિરક્તિ આવે પછી છે આપણને આત્મા સંતોષ આપણે પામીએ. આત્મ સાક્ષાત્કાર પામવું આપણે જરૂર છે. આપણે પેલા આત્મ સાક્ષાત્કાર થાય પછી જ આપણે જે સ્થિત પ્રજ્ઞ થઈ શકીએ. આપણે આ જ્ઞાન થઈ જાય કે હા જ્ઞાન તો થઈ ગયું, શરીર નથી, આત્મા છે. પછી એ શરીર નથી, આત્મા છે એ જાણ્યા પછી આપણે શું કરવાનું છે એ આપણને જ્ઞાન થઈ જશે ને પછી આપણે એકદમ જેને કહેવાય કે અવિચલ મન આપણું થઈ જશે. તો કઈ રીતે કોઈ વ્યક્તિ હોય છે કે જે કોઈ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ ન હોય, બરાબર, કે અત્યારે તો કળિયુગ છે, તો કળિયુગની અંદર આપણે જોઈએ છે ભગવાન અહીંયા સમજાવે છે કે કળિયુગની અંદર કોઈ પણ વ્યક્તિ છે એનું પતન કઈ રીતે થાય છે. ઘણી વખત આપણે જોતા હોય છે કે કોઈ વ્યક્તિ છે રાતોરાત એમ કે પાયમાલ થઈ ગયો, અથવા તો કોઈ વ્યક્તિ છે ખૂબ કરોડપતિ હતો એને સુસાઇડ કરી લીધું, અથવા તો કોઈ બહુ જ મોટી વ્યક્તિ હતી એની પત્ની સુસાઇડ. આપણે જોઈએ છીએ હમણાં જ એક ઘટના બની ગઈ કે બહુ સુખ સંપત્તિ હતી અને ડાયવોર્સ લીધા. બરાબર. આવું બધું થતું હોય છે. તો શું કામ થતું હોય છે? કોઈ વ્યક્તિનું રાતોરાત પતન નથી થતું. એના માટે 6 કારણ છે. એ ભગવાન અહીંયા પણ સમજાવે છે. શું સમજાવે છે? ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે. ધ્યાયતો વિષયાન પુંસા, ભગવાન એ સમજાવે છે કે ઇન્દ્રિયના વિષયનું ચિંતન કરવાથી મનુષ્યને એમાં સંગ થાય છે, આસક્તિ થાય છે. તો એ આપણે એના માટે એક સ્ટોરી લેશું આપણે કે કઈ રીતે આપણને આસક્તિ થાય છે. અને એ આસક્તિ થાય એટલે સંગત સંગાય તે કામ, સંગત સંગાય તે કામ. આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. કામના એટલે ઈચ્છાઓ, બરાબર, વાસના. અને કામાત ક્રોધ વિહાય તે, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધમાંથી શું થાય છે તો કે ક્રોધાત ભવતી સમોહ, ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહમાંથી પછી સમોહાત સ્મૃતિ વિભ્રમ, પછી મોહમાંથી સ્મૃતિ વિભ્રમ થાય છે અને પછી સ્મૃતિ વિભ્રસાત બુદ્ધિ નાશો. એ થવાથી આપણી બુદ્ધિ નષ્ટ થાય છે અને પછી બુદ્ધિ નાશાત પરિણશતિ, બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય જે સંસારમાં પતન પામે છે. તો આનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર. આમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે એક વ્યક્તિ છે એક સરસ સુંદરી જોવે છે, જોવામાંથી કઈ થતું નથી, બરાબર, પણ આપણને આગળ શું કીધું? ધ્યાય હતો, એનું ચિંતન કરવાથી. કોઈ સારી સુંદર સ્ત્રી તમે જોઈ છે, તમે પછી કઈ વસ્તુ લઈ શકો છો, સરસ ગાડી જોઈ શકો છો, તમે કઈ બી લઈ શકો છો. પણ આપણે સ્ત્રીનું એક્ઝામ્પલ લઈએ કે કોઈ સ્ત્રી બહુ સુંદર છે, એને તમે જુઓ છો તો જોવામાં કઈ વાંધો નથી, પછી એને જોયા પછી એનું સતત ચિંતન કર્યા છે, ચિંતન થાય છે, ઘરે જઈને પછી ચિંતન થાય છે કે ના એ સ્ત્રી મને મળવી જોઈએ. શું થાય? આસક્તિ થઈ જાય, બરાબર. અને આસક્તિથી પછી આપણને ઈચ્છા ઉત્પન્ન થાય, કામના ઉત્પન્ન થાય, ના મારે એને ભોગવવી છે. પછી કામમાંથી ક્રોધ કઈ રીતે ઉત્પન્ન થાય છે કે કામ ઉત્પન્ન થાય છે, ઈચ્છા થાય છે અને ઈચ્છા પૂરી નથી થતી એટલે શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય છે. અને પછી શું કહે છે ખબર છે ને કે કોઈ વ્યક્તિ છે, આપણે ઘણા કેસ જોતા હોઈએ છીએ કે એ વ્યક્તિને એ યુવતી હોય એને ના પાડી દીધી પછી એસિડ ફેંકી દે છે અથવા તો બીજા ઘણા બધા ખોટા કાર્ય કરતા હોય છે. એટલે એનું પતન કહેવાય છે. એ ક્રોધ આવે છે ને ક્રોધથી શું થાય છે? એને મોહ ઉત્પન્ન થાય છે. કયો મોહ ઉત્પન્ન થાય છે? કે એને શું થાય છે કે હું ગમે તે કરું પણ મારે એને મેળવવી જ છે, બરાબર. અને એ પછી એનું સ્મૃતિ વિભ્રમ કઈ થાય છે કે હા પહેલા પણ એને એવું ભૂલી જાય છે કે પહેલા પણ એ આવું કાર્ય કર્યું હતું પણ એને એ કાર્ય કરવાનું એને ફળ પણ ભોગ્યું હતું, અથવા તો એ સ્ત્રી હતી એના ભાઈએ એને ખૂબ માર્યો હતો અથવા તો પોલીસ કેસ થયો હતો અને એને સજા થઈ હતી, એ બધું ભૂલી જાય છે, બરાબર. અને આ ભૂલી જાય છે અને પછી પાછું એનું પતન પુનઃ પતન પામે છે. એટલે ભગવાન છે એ પતન પામવાના એ આ કારણ બતાવે છે કે કોઈ વ્યક્તિનું રાતોરાત પતન થતું નથી. હંમેશા એ પતન માટે બહુ મસ્ત આપણને અહીંયા આખી સાયકલ બતાવી છે, બરાબર. કે પેલા એટેચમેન્ટ થાય છે, પેલા ઓબ્જેક્ટ તમે જોવો છો, પછી એટેચમેન્ટ થાય છે, પછી લસ્ટ કામના ઉત્પન્ન થાય છે, પછી એંગર ક્રોધ ઉત્પન્ન થાય છે, બરાબર. અને પછી આપણી બુદ્ધિ, આપણે જેને કહેવાય કે આપણે બુદ્ધિથી આપણે ભ્રષ્ટ થઈ જઈએ છીએ અને પછી એટલે ઇલ્યુઝન આપણને કે આપણને એમ થતું જ નથી કે ના આપણે ભૂલી જઈએ છીએ આપણે કે પહેલા પણ આપણે આ બધું ભોગ્યું હતું.
એટલે આ રીતે આ સાયકલ ચાલ્યા કરે છે. તો અર્જુનના જે આ બધા કારણો હતા, બરાબર, કરુણા, કોઈ આનંદ નથી, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. તો ભગવાન શું કે છે? કરુણાના જવાબમાં શું કે છે ભગવાન? આપણે શરીર નથી, આત્મા છીએ. આપણે સમજ્યા ને કે જયારે કરુણા થાય છે ત્યારે અર્જુનજીને ભગવાન શું જવાબ આપે છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. પછી જયારે અર્જુનજી કહે છે કે મને કોઈ આનંદ નથી, તો ભગવાન શું કહે છે? તું જીતીશ તો સ્વર્ગ મળશે, જીતીશ તો રાજ્ય મળશે, અને હારીશ તો તને સ્વર્ગ મળશે, મળી જઈશ તો. પછી પાપનો ભય, તો ભગવાન સમજાવે છે કે ભગવાન માટે થોડું પણ કામ કરે છે તો એનાથી પાપ લાગતું નથી. પછી કૌટુંબિક પરંપરાનો નાશમાં ભગવાન શું કહે છે કે વર્ણસંકર પ્રજાને રોકવા માટે કે એક વ્યક્તિ આદર્શ સ્થાપના કરવાની છે, જે યુધિષ્ઠિર મહારાજ કરી શકશે. એટલા માટે તું લડીશ, અને યુધિષ્ઠિર મહારાજ જયારે રાજા બનશે તો એ આદર્શતા સ્થાપના કરશે એની. અને પછી અનિર્ણયતા, જયારે આપણને ખબર પડતી નથી કે શું કરવું, તો શું કરવું જોઈએ? આપણે દ્રઢ નિશ્ચયથી ભગવાનની સેવા કરવી જોઈએ. અહીંયા આપણને ભગવાન બહુ સરસ રીતે એકદમ, જેને કહેવાય કે શોર્ટમાં, જે 5 પ્રશ્નો જે અર્જુનજીને ગયા અધ્યાયમાં થયા એ આપણે અહીંયા સમજી ગયા. ગઈકાલે આપણે થોડું 5 મિનિટ વધારે થઈ ગઈ હતી, 10 મિનિટ, કારણ કે આપણે પેલું જેને કહેવાય ને ઓરિએન્ટેશન લીધું હતું ને, અને બધાના પ્રતિભાવ જાણ્યા હતા, એટલે આપણે થોડુંક લેટ થયું હતું. બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતા ચૈતન્ય ચેતામૃત રામાયણની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.